આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈ દ્વારા વિકસિત ભારત પોલ પોર્ટલ લોન્ચ કરશે. ભારત પોલ પોર્ટલ ઇન્ટરપોલ દ્વારા આંતરરાષ્ટ્રીય સહાય માટેની તમામ વિનંતીઓની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરશે, જેમાં ઇન્ટરપોલ રેડ કલર નોટિસ અને અન્ય કલર નોટિસ જારી કરવાનો સમાવેશ થાય છે. ગૃહમંત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે આનાથી ભારતીય તપાસ એજન્સીઓને તેમની વૈશ્વિક પહોંચ વધારીને નવી ઊંચાઈ મળશે, જ્યારે મોદી સરકારના સુરક્ષિત ભારતનું નિર્માણ કરવાના વિઝનને પરિપૂર્ણ કરશે. ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે દેશની કાયદા અમલીકરણ એજન્સીઓને મજબૂત કરવા માટે ઘણી મહત્વપૂર્ણ પહેલ કરી છે. હ્યુમન મેટાપ્યુમોના વાયરસ HMPVના બે કેસ કર્ણાટક અને તમિલનાડુમાં અને એક કેસ ગુજરાતમાં નોંધાયા છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ICMRએ જણાવ્યા મુજબ HMPV ભારત સહિત વિશ્વભરમાં પહેલેથી જ પ્રચલનમાં છે અને HMPV સંબંધિત શ્વસન રોગોના કેસો ઘણા દેશોમાં નોંધાયા છે. વધુમાં ICMR અને ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ નેટવર્કના હાલના ડેટાના આધારે દેશમાં ઇન્ફ્લુએન્ઝા જેવી બીમારી અથવા ગંભીર તીવ્ર શ્વાસોશ્વાસની બીમારીના કેસોમાં કોઈ અસામાન્ય વધારો થયો નથી. દરમિયાન ગુજરાતમાં મેટાપ્યુમો વાયરસ HMPVનો એક પોઝિટિવ કેસ નોંધાયો છે. રાજસ્થાનના ડુંગરપુરથી સારવાર માટે અમદાવાદ આવેલા 2 મહિનાના બાળકનું HMPV સેમ્પલ પોઝિટિવ આવ્યું છે. તેની સ્થિતિ સંપૂર્ણપણે સ્થિર હોવાનું રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે. શ્રી પટેલે વધુમાં જણાવ્યું છે કે તાજેતરમાં ચીનમાં માનવ મેટાન્યુમો વાયરસના કેસો જોવા મળી રહ્યા છે. આ નવો વાયરસ નથી. આ વાયરસની ઓળખ વર્ષ 2001માં થયેલી છે. નાગરિકોએ HMPVથી ગભરાવાની જરૂર નથી, પરંતુ વાયરસના લક્ષણો સમજીને તેના ચેપ સાથે સંબંધિત બાબત જણાવીને અપનાવવી જરૂરી છે. દરમિયાન રાજ્ય સરકારે આ અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે. આ ઉપરાંત વિદેશથી આવનારા લોકો માટે પણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યની હોસ્પિટલોને આ વાયરસના પરીક્ષણ માટે RT-PCR કિટ ખરીદવા માટે સૂચના આપવામાં આવી છે. રાજ્યભરમાં યોજાયેલા ખાસ સંક્ષિપ્ત મતદાર સુધારણા કાર્યક્રમ 2025 દરમિયાન 1,72,000 પુરુષ, 2,23,000 સ્ત્રી તથા 20 ત્રીજી જાતિના મળીને કુલ 3,95,000 કરતાં વધુ મતદારોનો વધારો થયો છે. ચૂંટણી પંચની સૂચનાથી અને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ 20મી ઓગસ્ટથી 18મી નવેમ્બર 2024 દરમિયાન ઘેર ઘેર જઈને સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને મતદારની ચકાસણી કરવામાં આવી હતી. 28 ઓક્ટોબરથી 28મી નવેમ્બર 2024ના રોજ જાહેર કરવામાં આવેલી મુસદ્દા મતદાર યાદીમાં 2,56,56,000 કરતાં વધુ પુરુષ, 2,42,61,000 કરતાં વધુ સ્ત્રીઓ અને 1,569 ત્રીજી જાતિના મળીને કુલ 4,99,441 મતદારો નોંધાયા હતા. 6ઠી જાન્યુઆરી 2025ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે, જે અનુસાર 2,58,28,000 કરતાં વધુ પુરુષ, 2,44,84,000 કરતાં વધુ સ્ત્રી અને ત્રીજી જાતિના 1,569 મળીને કુલ 5,03,15,230 મતદારો નોંધાયા છે. પોલીસ ભવન ખાતે કાર્યરત સ્ટેટ મોનિટરિંગ સેલને ઝીરો બજેટથી અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો આપી વિશેષ સત્તાઓ આપવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સામેની લડાઈને વધુ મજબૂત બનાવવા માટેનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્યમાં અને રાજ્યની બહાર બનતા ક્રિકેટ સટ્ટા, ડબ્બા ટ્રેડિંગ, ડ્રગ્સ પ્રોહિબિશન, જુગાર અને કબૂતરબાજી જેવા રાજ્યને સ્પર્શતા ગુનાઓના દરોડા પાડી તેના ગુના આ નવા SMC પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવશે અને તેની તપાસ પણ આ ટીમ દ્વારા કરવામાં આવશે. આ ગુનાઓની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છમાં ફરી ઠંડીનું જોર વધ્યું છે. રાજ્યના શીત મથક નલિયામાં ગઈકાલે 6.4 ડિગ્રી લઘુત્તમ ઉષ્ણતામાન નોંધાયું હતું, તો કંડલા હવાઈ મથક 8.9 ડિગ્રી સાથે રાજ્યનું ત્રીજા ક્રમનું સૌથી વધુ ઠંડુ મથક બન્યું હતું, તો જિલ્લા મથક ભુજમાં 10.8 ડિગ્રી લઘુત્તમ ઉષ્ણતામાન સાથે ઠંડીની અસર દેખાઈ હતી, જ્યારે મહત્તમ ઉષ્ણતામાન નલિયા કરતાં પણ ઓછું 25 ડિગ્રી નોંધાયું હતું. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.